हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट क्लासेस। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો ફિઝિક્સના ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે મોસ્ટ ટાઈમ બી દાખલા ગણવાના છે, જે તમને પરીક્ષાની અંદર 3 અથવા 4 માર્કની અંદર પૂછાય છે, બરાબર। તો માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ અને વર્નિયર કેલિપરના આપણે દાખલા 1 બાય 1 જોતા જઈએ। સૌથી પહેલા નંબરનો એકદમ ઇઝી ક્વેશ્ચન છે અને આ પરીક્ષાની અંદર 3 અથવા 4 માર્કની અંદર પૂછાયેલો દાખલો છે। તમને એમ કહે છે એક માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે, તેની 1 mm થી પીચ છે, એટલે કે સ્ક્રૂ ગેજની પીચ કેટલી છે 1 mm તમને આપેલી છે અને તેના સર્ક્યુલર સ્કેલ ઉપર 50 વિભાગ છે। સર્ક્યુલર સ્કેલ ઉપર કેટલા વિભાગ છે? તો કે 50 વિભાગ હોય તો તેની લઘુત્તમ માપ શક્તિ શોધો, એટલે ઇંગ્લિશમાં એને LC કહેવામાં આવે છે, લીસ્ટ કાઉન્ટ, બરાબર। હવે લઘુત્તમ માપ શક્તિનું સૂત્ર અહીંયા લખેલું છે, LC બરાબર સ્ક્રૂની પીચ ઉપર આવશે, સ્ક્રૂની પીચ એના છેદમાં સર્ક્યુલર સ્કેલ ઉપર વિભાગોની સંખ્યા, કે ભાઈ સર્ક્યુલર સ્કેલ ઉપર કેટલા વિભાગોની સંખ્યા છે। સાવ સિમ્પલ આપણું સૂત્ર છે, બરાબર। તમારે સૂત્ર લખવાનું છે પ્રોપર રીતે, સ્ક્રૂની પીચ એના છેદમાં સર્ક્યુલર સ્કેલ ઉપર વિભાગોની સંખ્યા, એટલે તમે અહીંયા આવી રીતના P ડિવાઇડેડ બાય N લખી શકો છો, આવું સૂત્ર યાદ રાખવા માટે। હવે અહીંયા આપણી પાસે તો કે સ્ક્રૂ ગેજની પીચ તમને આપેલી છે, તો કે પીચ કેટલી છે 1 mm છે, એટલે અહીંયા 1 આવી જશે, એના છેદમાં N એટલે શું કીધું? સર્ક્યુલર સ્કેલ ઉપર વિભાગોની સંખ્યા। તમને અહીંયા સૂત્રમાં આપેલું છે સર્ક્યુલર સ્કેલ ઉપર 50 વિભાગ છે, તો 1 ના છેદમાં આપણે 50 કરવાના છે। 1 ડિવાઇડેડ બાય 50 કરશો એટલે તમારી પાસે કેલ્સી હશે, તો 1 ડિવાઇડેડ બાય 50 તમે કરશો એટલે તમારો આન્સર આવશે 0.02 mm। ચાલો સિમ્પલ, આ આપણો આન્સર આવી ગયો। આટલાના આપણને 3 અથવા 4 માર્ક મળે છે, આટલો ઇઝી દાખલો છે, બરાબર। હવે એના પછી બીજા નંબરનો દાખલો જોઈએ। હવે 1 માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપ શક્તિ 5 × 10⁻6 મીટર છે। હવે અહીંયા તમને એવું કીધું છે કે ભાઈ LC આપી દીધી છે, બરાબર। અહીંયા તમને શું કીધું છે? તો કે ભાઈ LC બરાબર તમને કહી દીધું છે 5 × 10⁻6 મીટર, એટલે LC આપી દીધી છે। સર્ક્યુલર સ્કેલ ઉપર 100 વિભાગો છે, સર્ક્યુલર સ્કેલ ઉપર, એટલે એનો મતલબ કે તમને એવું કીધું છે N બરાબર તમને 100 આપી દીધા છે। સિમ્પલ વસ્તુ, સર્ક્યુલર સ્કેલ ઉપર આપણા 100 વિભાગ છે, તો સ્ક્રૂની પીચ શોધો, સિમ્પલ। હવે અહીંયા તમે જો તો કે ભાઈ LC એટલે કે લીસ્ટ કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ P ડિવાઇડેડ બાય N। હું અહીંયા અત્યારે શોર્ટમાં લખું છું, પણ જ્યારે તમે પરીક્ષાની અંદર દાખલો ગણો ત્યારે તમારે આખું આ સૂત્ર લખવાનું છે, બરાબર। LC બરાબર સ્ક્રૂની પીચ એના છેદમાં સર્ક્યુલર સ્કેલ ઉપર વિભાગોની સંખ્યા, સાવ સિમ્પલ સૂત્ર છે। હવે અહીંયા LC આપણે કેટલી છે? તો કે 5 × 10⁻6, સિમ્પલ। તો LC બરાબર મેં લખી નાખ્યું, એના બરાબર પીચ આપણે ગોતવાની છે, પીચને P કીધું, ડિવાઇડેડ બાય N એટલે કેટલા છે? તો કે 100, સિમ્પલ વસ્તુ, બરાબર, કે અહીંયા આપણને 100 આપેલા છે, તો પીચ બરાબર, હવે આ પીચને સૂત્રનો કરતા બનાવો એટલે 100 સામેની બાજુ ગુણાવાના થશે, તો P ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? 5 × 10⁻6 અને એને ગુણ્યા 100, સિમ્પલ વસ્તુ। હવે તમે અહીંયા જો બે મીંડા કેન્સલ કરો તો તમારો આન્સર પીચ ઇઝ ઇક્વલ ટુ 5 × 10⁻4 આવશે, આ તમારી પીચ થશે, બરાબર। પણ કેલ્સીની અંદર તમે ગણતરી કરશો તો કેલ્સીની અંદર તમે જોઈ શકો છો 5 × 10⁻6 ઇન્ટુ તમે 100 કરશો, બરાબર, એટલે 5 × 10⁻4 જ આન્સર આવશે। પણ જો તમારે કદાચ મીટરની અંદર અથવા મિલીમીટરની અંદર આન્સર લેવો હોય તો શિફ્ટ કરીને ENG કરશો એટલે તમારો આન્સર થઈ જશે 0. તો તમને પીચ મળશે 0.5 × 10⁻³ મીટર, અથવા તમે એને આમ લખી શકો છો, પીચ કેટલી મળી? 0.5 મિલીમીટર, આ 10⁻³ એટલે મિલીમીટર થાય, બરાબર। તો આ આપણો આન્સર થયો। હવે આમાંથી તમે આ 3માંથી 3 આન્સર સાચા છે, તમને જે મજા આવે એ તમે લખી શકો છો, બને ત્યાં સુધી 0.5 મિલીમીટર લખો તો વધારે સારું રહેશે, બરાબર, એટલે આપણો આન્સર પ્રોપર એક્યુરેટ થઈ શકાય, અથવા 10⁻³ સુધી લખો તો એ વાંધો નહીં। આ ન સમજાય તો મેં તમને કેલ્સીમાં કીધું કે સીધું આપણે શિફ્ટ કરી અને ENG કી છે એ તમે દબાવો એટલે તમારો આન્સર આવી જશે। સિમ્પલ દાખલો હતો, બરાબર। જે આવો દાખલો છે એવો જ અહીંયા તમને દાખલો મળ્યો છે, બરાબર। આ 3 અથવા 4 માર્કની અંદર તમને પૂછાઈ શકે છે। હવે એના પછી થોડોક એડવાન્સ દાખલો જોઈએ। ત્રીજા નંબરનો દાખલો તમને એમ કહે છે 1 માઇક્રોમીટર સ્ક્રૂની LC તમને આપી દીધી, લઘુત્તમ માપ શક્તિ 5 × 10⁻6 મીટર છે, જે આપણે પહેલા લખી નાખીએ તો કે ડેટા સૌથી પહેલા લખી નાખવાનો 5 × 10⁻6 મીટર, આ મને LC આપી દીધું છે। હવે તમને એમ કહે છે સર્ક્યુલર સ્કેલ ઉપર ટોટલ 50 વિભાગો છે, આજી વખતે N બરાબર કેટલા છે? N બરાબર તો કે 50 વિભાગ આપેલા છે, બરાબર। અને જો સર્ક્યુલર સ્કેલ 5 રેવોલ્યુશન કમ્પ્લીટ કરે, સર્ક્યુલર સ્કેલ છે એ 5 રેવોલ્યુશન કમ્પ્લીટ કરે તો સર્ક્યુલર સ્કેલ દ્વારા મેઇન સ્કેલ ઉપર કાપવામાં આવતું અંતર શોધવાનું છે। તો કેટલું અંતર મળશે એ આપણે કહેવાનું છે, સાવ સિમ્પલ દાખલો છે। સૌથી પહેલા આપણે પીચ ગોતી લઈએ, પીચ મળી જશે એટલે આપણને ડિસ્ટન્સ મળી જશે। હવે આપણને ખબર છે આપણું સૂત્ર શું છે? તો કે ભાઈ LC ઇઝ ઇક્વલ ટુ P ડિવાઇડેડ બાય N।
બરાબર. પાછું કહું છું, તમારે આખું લખવાનું છે સ્ક્રૂની પીચ એના છેદમાં સર્ક્યુલર સ્કેલ ઉપર વિભાગોની સંખ્યા. અહીંયા જગ્યાના અભાવને કારણે હું શોર્ટમાં લખું છું, તમારે પૂરેપૂરું પરીક્ષાની અંદર લખવાનું થશે. હવે અહીંયા આપણી પાસે જે ડેટા છે ને એ ડેટા લખતા જાઓ. તો કે ભાઈ LC બરાબર કેટલા છે? તો કે 5 × 10⁻6 એના બરાબર પીચ આપણે ગોતવાની છે. n બરાબર કેટલા છે? તો કે 50. 50 ને સામેની બાજુ જવા દો, પીચને સૂત્રનો કરતા બનાવો એટલે પીચ બરાબર 5 × 10⁻6 એને ગુણ્યા 50 કરવાના થશે. તો પીચ આપણને કેટલી મળશે? તો કે આપણે પાછું કેલ્સીનો ઉપયોગ કરવાનો. બરાબર. તમારે લખવાનું છે 5 × 10⁻6 × 50. ચાલો આન્સર આવશે 2.5 × 10⁻04. હવે અહીંયા તમે -04 થશે. હવે તમારે એને શિફ્ટ કરી અને ENG કરી નાખો એટલે 0.25 તમારો આન્સર આવ્યો. બરાબર. શું થઈ જશે? 0.25 × 10⁻³ મીટર, અથવા આપણે લખી શકીએ છીએ 0.25 mm. આ આપણો સાચો આન્સર છે. આ બે વસ્તુ સાચી જ છે. બરાબર. પણ આપણે એને મિલીમીટરમાં કન્વર્ટ કરીને લખ્યું તો 0.25 mm આપણો માપ આવ્યું. હવે આ આપણને પીચ મળી છે. હવે અહીંથી આપણો એકચ્યુઅલમાં દાખલો શરૂ થાય છે. જો સર્ક્યુલર સ્કેલ 5 રેવોલ્યુશન પૂરા કરે, એટલે સર્ક્યુલર સ્કેલ છે 1 2 3 4, એટલે આવી રીતના તમે 5 વખત ફેરવ્યું તો સર્ક્યુલર સ્કેલ દ્વારા મેઇન સ્કેલ ઉપર કાપવામાં આવતું અંતર શોધો. સિમ્પલ વસ્તુ છે. બરાબર. તો તમારે શું કરવાનું છે? તમારે સાદી ને સિમ્પલ વસ્તુ છે કે એના તમારે અહીંયા 0.25 જે ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે. તો 0.25 અને એને ગુણ્યા રેવોલ્યુશન, એટલે કે p × રેવોલ્યુશન. આ આપણું સૂત્ર થઈ જશે. રેવોલ્યુશન કેટલા છે? તો કે 5 છે. તો ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જાય? 0.25 બરાબર ઇન્ટુ 0.25 × 5 તમે કરશો એટલે 1.25 mm આટલું ડિસ્ટન્સ કવર કરશે. જ્યારે આપણે સર્ક્યુલર સ્કેલને 5 વખત ફેરવશું, એટલે કે 5 રેવોલ્યુશન પૂરા કરશે, તો સર્ક્યુલર સ્કેલ મેઇન સ્કેલ ઉપર કેટલા અંતર કાપવામાં, તો ડિસ્ટન્સ આપણને કેટલું મળ્યું? તો કે 1.25 mm. કારણ કે સિમ્પલ વસ્તુ છે. આ જે ડિસ્ટન્સ મળ્યું, પીચ મળી, એ એક આટાની, એક રેવોલ્યુશનની મળી. તો આવા 5 આટા મારે છે. તો 5 આટા મારવા માટે કેટલું ડિસ્ટન્સ કવર કરશે? તો કે 0.25 એને ગુણ્યા 5 કરી નાખો. બરાબર. 4 આટા મારે એટલે 1 mm થઈ જશે. 5 આટા 1.25. કદાચ તમને એમ કીધું હોત કે 6 આટા મારસ તો 1.50 આન્સર આવત. હવે આમાં તમને આંકડા બદલાવી નાખવામાં આવે. બરાબર. તો સિમ્પલ વસ્તુ છે. તમારે શું કરવાનું? પહેલા પીચ ગોતવાની અને એને કેટલા રેવોલ્યુશન કીધા છે. માનો કે અહીંયા 0.30 mm આન્સર આવે તો 0.30 ગુણ્યા 5 કરવાનું. સિમ્પલ વસ્તુ. બરાબર. એટલે જે આવે એ તો ડિસ્ટન્સ ગોતવા માટે શું કરવાનું? તો કે પીચ એને ગુણ્યા રેવોલ્યુશન. એટલે પીચ તો પહેલા ગોતવાની થશે જ. ઓકે. હવે એના પછી જોઈએ તો કે એક વર્નિયર સ્કેલ ઉપર, હવે અહીંયા વર્નિયર કેલિપર્સ આવી ગયું. બરાબર. અત્યાર સુધી જે 3 દાખલા જોયેલા હતા એ કેના હતા? તો કે એ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજના હતા. હવે વર્નિયર કેલિપર્સની વાત કરીએ છીએ કે ભાઈ વર્નિયર કેલિપરનો મુખ્ય સ્કેલ mm માં અંકિત કરેલો છે. મેઇન સ્કેલ છે એ મિલીમીટરની અંદર છે. તેના ઉપર 49 વિભાગનું માપ વર્નિયર સ્કેલના 49 વિભાગનું માપ વર્નિયર સ્કેલના 50 વિભાગના માપ બરાબર થાય છે. 49 વિભાગનું માપ વર્નિયર સ્કેલના 50 વિભાગ બરાબર થાય છે. તો તેની લઘુત્તમ માપ શક્તિ શોધો. એટલે કે અહીંયા આપણે LC જ ગોતવાની છે. બરાબર. લઘુત્તમ માપ શક્તિને આપણે લિસ્ટ કાઉન્ટ LC કહેવામાં આવે છે. 4 માર્કમાં પૂછાયેલો દાખલો છે. LC બરાબર. હવે અહીંયા શું થઈ જશે? તો કે મુખ્ય સ્કેલ ઉપર એક વિભાગની સંખ્યા, મુખ્ય સ્કેલ ઉપર એક વિભાગની સંખ્યા એના છેદમાં વર્નિયર સ્કેલ ઉપર કુલ વિભાગની સંખ્યા. હવે અહીંયા તમે જો સર્ક્યુલર સ્કેલ આવશે, અહીંયા તમારે વર્નિયરની અંદર વર્નિયર સ્કેલ આવી જશે. બીજો કાંઈ ફરક નથી. અહીંયા તમારે ઉપર સ્ક્રૂની પીચ છે તો અહીંયા આપણે મુખ્ય સ્કેલ ઉપર એક વિભાગની સંખ્યા આવી જશે. બરાબર. તો અહીંયા તમારે LC બરાબર એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. તો અહીંયા તમને આ દાખલો મોસ્ટ IMP છે. એનું મેઇન રીઝન છે કે અહીંયા તમને છે ને ડાયરેક્ટ તમને એક વિભાગની સંખ્યા આપવામાં આવેલી નથી. તમને એમ કીધું છે કે તેના ટોટલ 49 વિભાગનું માપ વર્નિયર સ્કેલના 50 વિભાગ બરાબર છે. તો તમારે 50 - 49 કરવાનો. તો આન્સર શું આવશે? 1 આવશે. એટલે કે આપણે જે મુખ્ય સ્કેલ ઉપર એક વિભાગની સંખ્યા કેટલી છે? તો કે 50 - 49. કદાચ બની શકે કે દાખલામાં ફેરફાર કરી નાખે તો 48 કરી નાખે. તો 50 - 48 એટલે 2 થઈ જશે. બરાબર. એટલે જે વેરિએશન આવે તો એ આપણે જોતું જવાનું. તો અહીંયા આપણી પાસે શું થઈ જશે? મુખ્ય સ્કેલ ઉપર એક વિભાગની સંખ્યા 50 - 49 એટલે આન્સર આવી જશે ઉપર શું આવી જશે? 1. બરાબર. તો આવી રીતના તમે x/n પણ લખી શકો છો. x/n. x એટલે કે ટોટલ એક સ્કેલ વિભાગની સંખ્યા, n એટલે નંબર ઓફ રેવોલ્યુશન. હવે અહીંયા તમે જુઓ છો તો કે ભાઈ આપણે વર્નિયર સ્કેલના 50 વિભાગ છે. એટલે વર્નિયર સ્કેલ ઉપર કેટલા વિભાગ છે? તો કે ભાઈ 50. 1/50 કરશું આપણે. બરાબર. 1/50 એટલે આન્સર થઈ ગયો કેટલો? 0.02. આ આપણને લિસ્ટ કાઉન્ટ મળ્યું. બરાબર. LC જે છે એ શું મળ્યું? 0. અહીંયા જે આપણે આન્સર હતો એ 0.02 mm.
ચાલો ડન. આવી રીતના આપણે 4 દાખલા ગણવાના છે. હજી બીજા આપણે દાખલા જોતા જશું. વ્યવસ્થિત રીતે તમે સ્ક્રીનશોટ લઈ લેજો. આવા બીજા દાખલાની તમે પ્રેક્ટિસ કરજો એટલે તમને આવડી જાય. ઓકે ફ્રેન્ડ્સ, તો બીજા દાખલા હવે આપણે જોઈએ. સિમ્પલ એક ક્વેશ્ચન આપેલો છે કે 1.5 એટલે એનો મતલબ થઈ ગયો 0.5 mm. ચાલો, આવું તમને પરીક્ષાની અંદર પૂછી શકે. બરાબર, 1/3 કીધું છે એટલે 1.5 થયું, તો એનો મતલબ એવો થયો કે ભાઈ 0.5 mm કહેવામાં આવશે. નકર કેલ્ક્યુલેટરની અંદર 1/5 કરશો, 1/2 કરશો એટલે આન્સર આવી જશે. પીચ અને વર્તુળાકાર સ્કેલ ઉપર 100 કાપા ધરાવે છે. 100 કાપા ધરાવતા હોય તો માઇક્રોમીટર સ્ક્રૂની લઘુત્તમ માપ શક્તિ શોધો. બરાબર, હવે અહીંયા આપણને સૂત્ર ખબર છે, LC બરાબર પીચના છેદમાં વર્તુળાકાર સ્કેલ ઉપર કાપાની સંખ્યા. ઓકે, તો P ડિવાઇડેડ બાય N આપણું સૂત્ર છે. તો કે ભાઈ પીચ કેટલી છે? 0.5. એના છેદમાં અહીંયા આપણી પાસે કેટલા થઈ ગયા? તો કે 100. બરાબર, હવે આપણે કેલ્સીની અંદર જોઈએ તો કે ભાઈ 0.5 ડિવાઇડેડ બાય તમે 100 કરશો એટલે થઈ જશે 5 × 10⁻³ ઘાત. બરાબર, 5 × 10⁻³ ઘાત આપણો આન્સર આવશે. 5 × 10⁻³ ઘાત, અથવા તમે લખી શકો છો 5 મિલીમીટર. આવો આપણો આન્સર આવશે. સાવ સિમ્પલ છે. 0.5 ના છેદમાં 100 કર્યા આપણે. બરાબર, એટલે શું થઈ ગયું? 5 × 10⁻³ ઘાત, અથવા તમે આમે લખી શકો 5 ના છેદમાં 1000 લખી શકો છો. ઓકે, એ જ વસ્તુ થઈ એટલે 5 mm આપણો આન્સર થશે. હવે એના પછી બીજા નંબરનો દાખલો જોઈએ. એક વર્નિયર કેલિપરનો મુખ્ય સ્કેલ mm છે. તેના 19 વિભાગનું માપ વર્નિયરના 20 વિભાગના માપ બરાબર થાય છે. તો તેની લઘુત્તમ માપ શક્તિ શોધો. LC શોધવાની છે. બરાબર, હવે અહીંયા આપણે LC શોધવાની છે એટલે x/n સૂત્ર આવશે. x/n નો મતલબ શું થઈ ગયું? તો કે ભાઈ વર્નિયર સ્કેલ ઉપર એક વિભાગનું માપ એના છેદમાં n એટલે શું થશે? તો કે વર્નિયર સ્કેલના કાપાની સંખ્યા. બરાબર, હવે અહીંયા આપણી પાસે મેં તમને કીધું હતું તો કે શું કરવાનું? સૌથી પહેલા x બરાબર 20 - 19 એટલે આપણો આન્સર શું થઈ જશે? 1 ડિવાઇડેડ બાય વર્નિયર સ્કેલના કુલ વિભાગની સંખ્યા અથવા કાપાની સંખ્યા જે કંઈ પણ લે તો એના છેદમાં શું આવી જશે? તો કે 20. આજે 1/20 છે. બરાબર, 20 વિભાગ છે. વર્નિયરના 20 વિભાગ. વર્નિયરના જે વિભાગ લખ્યો એ આપણે અહીંયા છેદમાં લખવાનું થશે. ઉપર આપણે શું કરવાનું? તો કે ભાઈ વર્નિયર સ્કેલના એક વિભાગના માપ. બરાબર, એટલે એ 20 - 19 કરવાનું થશે. ઓકે, તો આપણે સીધું સિમ્પલ છે. 1 ડિવાઇડેડ બાય 20 કરશું. 0.05 આપણો આન્સર આવી જશે. 0.05. ઓકે, આ આપણી LC થશે. કેટલા થશે? 0.05 mm. ચાલો ડન, આ આપણો આન્સર થશે. એકદમ ઇઝી દાખલો છે. ઓકે, વર્નિયર કેલિપર્સમાંથી પાછો હજી ત્રીજો દાખલો આપણે વર્નિયર કેલિપર્સમાંથી જે ભાઈ મુખ્ય સ્કેલ ઉપર 24 વિભાગ છે. આવો જ દાખલો છે. આમાં તમારે 19 ને 20 આપ્યા હતા. આની અંદર 24 વિભાગ છે અને વર્નિયર સ્કેલના 25 વિભાગ બરાબર છે. 24 વિભાગ એ વર્નિયર સ્કેલના 25 વિભાગ બરાબર છે. તો તેનો મુખ્ય સ્કેલ mm માં અંકિત કરેલો હોય તો એનું લઘુત્તમ માપ શક્તિ શોધો. તો સિમ્પલ આપણને ખબર છે લઘુત્તમ માપ શક્તિ LC = x ડિવાઇડેડ બાય n. બરાબર, એટલે કે ભાઈ કુલ એક વિભાગની સંખ્યા 25 - 24 એટલે 1 થઈ ગયા. એના છેદમાં વર્નિયર સ્કેલના ટોટલ વિભાગની સંખ્યા અથવા કુલ કાપાની સંખ્યા એવું કંઈ લખીએ તો હાલે. n 1/25. 1/25 તમે કરશો 1 ડિવાઇડેડ બાય 25 એટલે આન્સર થઈ જશે 0.04 mm. બરાબર, તો આપણી LC કેટલી આવશે? 0.04 mm આપણો સાચો આન્સર થશે. સિમ્પલ. આટલા દાખલાના તમારે તન માર્કમાં પૂછાય છે. ઓકે, હવે આ જે દાખલો છે એ તમારે કમેન્ટમાં કરવાનો છે. આન્સર એનો છે એ તમારે કમેન્ટની અંદર લખવાનો છે ભાઈ આનો આન્સર શું આવે છે. 1.5 પીચ વર્તુળાકાર સ્કેલ ઉપર 50 કાપા ધરાવતા માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપ શક્તિ શોધો. 1.5 એટલે ખબર છે 0.5 mm થઈ જશે. બરાબર, તો વર્તુળાકાર સ્કેલ ઉપર આપણે 50 કાપા ધરાવતા હોય તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની માપ શક્તિ કેટલી આવશે એ તમારે કમેન્ટની અંદર આન્સર કહેવાનો છે. ઓકે, એટલે આનો વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ લઈ લો. બીજા દાખલાની તમે પ્રેક્ટિસ કરજો અને આન્સર ખાસ તમે કમેન્ટની અંદર કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.